નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જાણીશું જૂનાગઢ, જામનગર અને કોડીનારના આજના બજાર ભાવ। મિત્રો, આ ચેનલમાં નવા હોય તો આજના માર્કેટ યાર્ડ ભાવને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે। મિત્રો, વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ QR કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો। સૌપ્રથમ જાણીશું આપણે જૂનાગઢના આજના બજાર ભાવ। જૂનાગઢમાં ઘઉં લોકવન આજે 480 થી 581, ઘઉં ટુકડા આજે 500 રૂપિયાથી 606 રૂપિયા, બાજરો આજે 350 થી 485, ચણા આજે 960 થી 1160 રૂપિયા, અડદ આજે 1500 થી 1782, કપાસ આજે 1150 થી 1400, તુવેરની આજે વાત કરીએ તો 1500 રૂપિયાથી 1962, ઝીણી મગફળી આજે 1060 થી 1352 રૂપિયા, જાડી મગફળી આજે 1050 થી 1500 રૂપિયા, જૂનાગઢમાં એરડા આજે 1050 થી 1100, તલની આજે વાત કરીએ તો 2700 થી 3030 રૂપિયા, ધાણા આજે 1000 થી 1458 રૂપિયા, મગની આજે વાત કરીએ તો 1700 થી 1901 રૂપિયા। મિત્રો ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને નવા વર્ષના બજાર ભાવ સારા મળી રહે એવી પ્રાર્થના કરું છું, કારણ કે ખેડૂત મિત્રો છે એ આપણા અન્નદાતા છે। વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેજો। જાડા સિંગદાણા આજે 1200 થી 1640 રૂપિયા, સોયાબીનની આજે વાત કરીએ તો 850 થી 940 રૂપિયા। મિત્રો, હવે વાત કરીશું આપણે જામનગરના આજના બજાર ભાવની। જામનગરમાં ડુંગળી આજે 35 રૂપિયાથી 415, રાયડો આજે 930 થી 983 રૂપિયા, ચણા આજે 890 થી 1065 રૂપિયા, અડદની આજે વાત કરીએ તો 700 થી 1750 રૂપિયા, અજમો આજે 2200 થી 4910 રૂપિયા, જામનગરમાં લસણ આજે 1200 થી 3450 રૂપિયા, બાજરી આજે 250 થી 440 રૂપિયા, ઘઉં ટુકડા આજે 450 થી 613 રૂપિયા, જામનગરમાં એરડા આજે 1050 થી 1107 રૂપિયા, જીરુની આજે વાત કરીએ તો 3700 થી 5805, કપાસ આજે 1225 થી 1495, મગફળી આજે 1100 થી 1330 રૂપિયા, ઝીણી મગફળી 1150 થી 1300 રૂપિયા। મિત્રો, હવે જાણીશું આપણે કોડીનારના બજાર ભાવ। કોડીનારમાં મગફળી આજે 1286 થી 1486, ઝીણી મગફળી આજે 1240 થી 1368, બાજરી આજે 400 થી 489, ઘઉં ટુકડા આજે 480 થી 599 રૂપિયા, કોડીનારમાં જુવાર આજે 500 થી 972 રૂપિયા, ચણા આજે 900 થી 1055, તુવેર આજે 1300 થી 1924 રૂપિયા, સોયાબીનની આજે વાત કરીએ તો 875 થી 935 રૂપિયા। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને જૂનાગઢ, જામનગર અને કોડીનારના એકદમ સાચા બજાર ભાવ જાણવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। હવે મળીશું આપણે કાલના વિડીયોમાં।